નમસ્કાર મિત્રો, હાલ હું અમેરિકાની અંદર ફ્લોરિડા સ્ટેટ એનું જે માયામી સિટી છે એને મિયામી પણ કહે છે ત્યાં આગળ છું છેલ્લા કેટલાક મહિનાઓથી. અને માયામીની અંદર અમે જ્યાં રહીએ છીએ નોર્થ ડેડલેન્ડ, ત્યાં આગળ આ અમારા ફ્લેટ છે જ્યાં અમે રહીએ છીએ. તે અમારા ઘરની સામે એક આ નાનો અમથો ચિલ્ડ્રન પાર્ક છે, એક નાનો અમથો બગીચો છે. છેલ્લા 2-2.5 મહિનાથી હું જોઈ રહ્યો છું કે અહીંયા જે સફાઈ કર્મચારીઓ દર સોમવારે સફાઈ કરવા માટે આવે છે, એમના ઉપર કોઈ પણ પ્રકારનો સુપરવાઇઝર, એમનો કોઈ બોસ કે કોઈ સાહેબ નથી હોતો. એ લોકો સવારે 7 વાગે આવે, આજે પણ આવ્યા છે. સવારે 7 વાગે આવે અને નિષ્ઠાપૂર્વક એમને જે કામ સોંપવામાં આવ્યું છે તે પૂરી નિષ્ઠાથી એ લોકો કરે. આધુનિક મશીનો સાથે ઘણી બધી વસ્તુઓ એ સાથે લઈને આવતા હોય છે અને સરસ રીતે પોતાની સફાઈ કરતા હોય છે. જો અત્યારે આ સફાઈ ચાલી રહી છે. બે કલાક, 4 કલાક, 5 કલાક એમની જે સફાઈ ચાલશે ત્યાં સુધી એ કામ કરશે. ગાર્ડનની અંદર ઘાસચારા માટે આ પ્રકારનું જે ખાતર છે એ ખાતર પણ પછી છેલ્લે અંતે નાખશે. આ બધી સફાઈ કરીને ભરીને આ ગાડીની અંદર એ જરૂરી બધી જ ચીજ વસ્તુઓ લઈને આવ્યા છે. આ વિડીયો એટલા માટે અહીંયા મૂકું છું કે આપણે ત્યાં ભારત દેશ, એક જ મિનિટ, હું જે આપણી માનસિકતા અને આ લોકોની માનસિકતા છે એની વચ્ચેનો જે તફાવત છે એ તફાવત બતાવવા માગું છું. આપણે ત્યાં પણ જે લોકો મોર્નિંગ વોકર છે, સવારે ગાર્ડન બગીચાઓની અંદર ચાલવા જતા હશે, એમને ખબર છે કે કેટલાય ડાળી ડાળખા એ ચાલવાના ટ્રેક પર ઉગી ગયા હોય તો પણ એને કાપવા માટે, એની સફાઈ કરવા માટે કોઈ તૈયાર નથી હોતું. હાલાકી આપણે ત્યાં પણ દરેક ગાર્ડનની અંદર માળીઓ હોય છે, કર્મચારીઓ હોય છે, સફાઈ કામદારો હોય છે, એમના ઉપર બોસ અને એમના સુપરવાઇઝરો પણ હોય છે. પણ છતાંય ખાલી પગાર સાથે મતલબ થાય છે, રહે છે. ઉપરથી કોઈ પબ્લિક કહે, ધ્યાન દોરે તો એને 2-4 વાક્યો સંભળાવી દેવાના. એટલે આપણી જે માનસિકતા છે ને આ લોકોની જે માનસિકતા છે, અહીંયા સૌથી મોટો તફાવત આ છે કે જેને જે કામ સોંપવામાં આવ્યું છે એ પૂરી નિષ્ઠાથી, પૂરી લગનથી પોતાનું કામ, ઉપર કોઈ બોસ હોય કે ના હોય, પૂરી લગનથી પોતાનું કામ કરતા હોય છે. આ સફાઈ સેવકો આ નાના અમથા બગીચાનું, નાના અમથા ચિલ્ડ્રન પાર્કની સફાઈ કરી રહ્યા છે. અને એ સફાઈ એટલી સરસ રીતે કરશે, એક પણ પાંદડું, એક પણ પ્રકારનો કચરો અહીંયા છેલ્લે નહીં રહે.